स्वामी भुवन पति कापो कुमति ने हिनाशेषा जेते सगल मुझ आपो सुमति ने अरहंतो भगवंत इंद्रमयिका सिद्धाचते निथिता आचार्याधीन शासनान्विकरा पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया धारका पंचेते परमेशिनां प्रतिदिनां कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે। 13મું પાન। એકસો 2મો બોલ। મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો। ફરી મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો। જેને માર્ગે ચાલવું છે એના અનુયાયી થવું પડે, એનું અનુકરણ કરવું પડે, એ કરે તે કરવું પડે, એ બતાવે તે કરવું પડે। મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા, કઈ વાટેથી તર્યા? રાગદ્વેષ મૂક્યા, શરીર પોતાનું છે મૂકી દીધું, મિથ્યાત્વ મૂક્યું, રાગ જ્ઞાન મૂક્યા અને વળી તપ કર્યા। શોધી શોધીને બધા કર્મ બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા। ક્યાં રહેવાના દીધું? શું કર્યું? 12.5 વર્ષ સુધી ખાધું નથી, પીધું નથી, ઊંઘ્યા નથી, જમીને 2 પગ સિવાય કોઈ અંગડ્યું નથી, કોઈની જોડે વાતચીત કરી નથી, બોલ્યા નથી। તો શું કર્યું? શોધી શોધીને અંદર જે દુર્ગુણો હતા કાઢી નાખ્યા। 12.5 વર્ષ કે ધંધો કર્યો। તો આપણે એ જ કરવાનું, એનો માર્ગ લેવો છે ને। કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં રાખે। કેવું કેવું દુઃખ દેનારા એના પ્રત્યે સમભાવ રાખે। ગોશાળે કેવું દુઃખ દીધું, તે તો શિલા મૂકી, તે તો લેશા, પોતે સમભાવ। વેન્દ્રિય દુઃખ દીધું, પોતે સમભાવ। સંગમક દેવે દુઃખ દીધું, ના શરત નથી। કેવલા સહનશીલ અને કોણ? રાધાના કુંવર આંખ ઊંચી કરે, ઉભો ના રે કોઈ એની આગળ। મારે મારો કર્મ ખપાવવો છે, દેવ પતાવવું છે, આપણે ક્યાં જવું છે ને માર્ગે? તો એના જેવું કરવું પડે, અનુયાયી બનો। વાતો કરીએ મહાવીરની, નાથરંગ રાવણનું ક્યાં બનશે? મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા, રાગ મૂકી દીધા, શેની પરવા ન કરી, ઘર બાર પૈસો ટકો રાત સગા વાળા બધું મૂકી દીધું।
સુધી વર્ષમાં મોટા મોટા ઉપવાસ 600 મહિનાના, અને તે સંભાવે મળે તો મને કઈ નહીં. બેઠા નથી, બેઠા કોક તો કાયદો એમ, ઊંઘ્યા નથી, કોઈની જોડે વાતચીત નથી કરી, મૌન. અને ઘર કેવું મૂકીને આવ્યા છે? આપણી બેટ ઝૂંપડું નહીં કે બે ગોળ ચાદડો નહીં, રાધાના કુંવર. સુખ સાહેબીનો પાર નહોતો, બધું મૂકી દીધું. આપણે નાનું ઠેકરું મુકાતું નથી. અને કોઈ ખેત હોય ભીખું છું, એમને કોઈ રાધાનો કુંવર છું. અને આપણે દરેક કોઈ કહેતો પાટીદાર છે, જો અમને કરણી કરતા રીત ચડે, અને પાટીદાર કરણી જો, અને એને બસ પોતાના સ્વરૂપમાં લેતા. ભરવાડે પગ ઉપર ખીર કરી, રોટ વાંચ્યું, કાનમાં ખીલા નાખ્યા, તાકાત તો બહુ હતી, આમ કરતું ક્યાં ફેંકાઈ જાય, બોલ્યા પોતે પોતાના ધ્યાનમાં. કોનો માર્ગ? મહાવીરનો. કહીએ છે મહાવીરના, એનો લાખનો ભાગે નથી આપણી પાસે. એના થવું હોય તો એના જેવા થવું પડે. મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા, રસ્તો બીજો નથી, એને જ પાડે છે રસ્તો. રાગ ગજગદાન મૂક્યા તો આપણે રસ્તો, રાગ દ્વેષ રાખીને મોક્ષ નહીં જવાય. આ તો મંત્રો કાપી રાખે છે. આને મારું ભૂડું કર્યું, જો તારી વાત છે, નોંધ કતર્યો પણ ચાલે નહીં. આ તો બળવાન હતો, આ તો રો કનાળી, શક્તિ નહીં, કમજોર ને જુસ્સાબોત. મોડે હલાલ, અંદર હલાલ ને મોડે મીઠું બોલે. ક્यों વાત કરીએ? અને જેવો તપ કર્યો, કેવો તપ કર્યો? કોટા કોકરા, ઝાડ તડકો, કને લુગડું નહીં, નોકર ચાકર નહીં, સહન કરે. કૂતરો કરડે, સહન કર્યું. અરે પણ ઢાળથી તે સહન થાય. શાયદ રાત હોય, અંદર જંગલમાં ઉભા હોય, પાઘરમાં ઠંડી, શરીર સુકાઈ જાય ટાઢમાં. એ કેમ સહન કર્યું હમણે? જો આપણે પણ એ જ માર્ગે જવું હોય તો સહન કરવું પડશે. માર્ગ બીજો નથી. મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જેવો તપ કર્યો, તેઓ નિર્મોહપણે તપ, નિર્મોહ, મોહ વગર, એટલે કશી ઈચ્છા નહીં, સ્પૃહા નહીં. બાળી જાળીને કર્મો શોધી કાઢી નાખે. એકસો 93 પરભાવથી વિરક્ત થા. સ્વભાવ એટલે આત્મામાં રહેવું, વિષય કશાય ન કરવા,
રાગદ્વેષ ન કરવા તે સ્વભાવ, બાકીનો બધો પ્રભાવ. મારું તારું, ઘર બાર, પૈસો, માન, મોટાઈ, ક્રોધ, માન, માયા, લોભ, વિષયો, વ્યસનો, બધો પ્રભાવ. પ્રભાવથી વિરક્ત થા, છૂટો થા. કેટલું ભર્યું છે? પ્રભાવ ભર્યો છે. સ્વધર્મ સંચય નોય. કેમ રખડ્યો? પ્રભાવથી. ચેતન જો નિજ ભાનમાં કરતા સ્વભાવ, વર્તે નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. પોતે પોતામાં રહે તો કર્મ બંધાય, દુઃખી ન થાય. પારકા ખેતરમાં જાય તો ઝુણિયા ખાય. એ પોતે પોતામાં રહેવાનું છે. ક્રોધ, માન આદિ મારા નોય, એ તો નુકસાન કરે, દુશ્મનો છે. એનો પક્ષ લેવાય. સ્વભાવમાં રહેવું, વિવાદથી મુકાવવું, આ જ આપણો ધર્મ. જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો. કોને? આત્માને. આપણે કોણ છે? આત્મા, શરીર નોય. પણ ભ્રમણાથી શરીરને પોતા સ્વરૂપમાં એની ઠાઠોમ પડ્યા છે. આપણે તો આત્મા જ છીએ. આત્માનું ભલું ક્યારે? સદભાવથી, સારા ભાવથી. અને વિભાવમાં પડ્યું એટલે આત્માનું ભૂડું. ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કશા, મારું તારું, મરી ગયો. જેમ બને તેમ, એટલે જેમ થોડું નહીં, યથાશક્તિ. બળ ગોપવ્યા સિવાય, કમર કસીને, જેમ બને તેમ નહીં. કેટલાક જેમ બને એનો અર્થ શું કરે છે? ઓછામાં ઓછું. જેમ બને એમ એટલે વધુમાં વધુ. જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો. કોને? આત્માને આરાધો. આજ સુધી આ જીવે પરને આરાધ્યું છે. હવે તમે તમારું સંભાળો. આત્માનું. આત્માને આરાધો ક્યારે કહેવાય? વિષય કશા મૂકે ત્યારે. કામ ક્રોધાની કશા મૂકે ત્યારે આત્માના આરાધો કહેવાય. અને કામ ક્રોધાની કશાયો તો આત્માને વિરાજો કહેવાય. આત્માને ત્વરા થયા. ત્વરા કેમ? કઈ ઉતાવળ થતો નથી. ખોટનો વેપાર કહું નહીં કરીશ, બંધ કરી દે ખોટનો વેપાર. જે ઓજા કરે છે. અને આ નફાનો વેપાર જલ્દી કરવા મળે. કોણ સમજે? આત્મા નથી તો વાત કોને કરવી? ન તો મૂલમ તો શાખા. આત્માની શ્રદ્ધા નથી. તદ્દન નિરાધાર નાસ્તિક છે. અરે આત્મા કેવું? તો શરીર. ધોળો, કાળો, મોટો, વાણિયો, પૈસાવાળો, આટલું ભણેલો, માર્કો સરનામું આપે છે. દેહ જીવો એક રૂપે ભાષે તો જ્ઞાન વડે ક્રિયાની પદ્ધતિથી તેમ થાય છે. રોગ, શોક, દુઃખ, મૃત્યુ દેહનો સ્વભાવ જે પદમાં જણાય છે એવો જે અનાદિ એક રૂપનો મિથ્યા ઉદ્યાતો ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. બધું ઊંધું છે ને. શરીર તેવું બસ. મને વાગ્યું, મારા પૈસા ગયા, હું સુખી થયો, હું રૂપાળો થયો. કોકને લાગે છે ને પછી કોઈ નથી ગમતું. લાગી ગયો એટલે પછી ને બસ ખરા જ વાત થઈ ગઈ.
મંત્રે મંત્રો સ્મરણ કરતો કાર કાઢું હવ્યા, જ્યાં ત્યાં જોઉં પર ભૂલ ભૂલી બોલ ભૂલું પડાયા. પછી કોઈના બોલ સાંભળે તેને જ સાંભળે, બીજું કોઈ જ ના જોયે એને જ જુએ, એની પાસે ગોળો થઈ જાય. પ્રભુ શ્રી ગોળા થઈ ગયા હતા પ્રભુ કૃપાદેવ પાસે. મેં દીવાના રાજ કા જૈન સાધુ કેળે લુગડું બાંધીને ઊંચી પીચી કરીને નાચ કર્યો. એને આનંદ વર્થ્યો, મને ભગવાન મળ્યા, જગતને ભૂલી ગયો. આ તો ઘોડાનો કોમ છે, દુનિયાના ડાયા થયા કે મરી ગયા. મીરા હતી દીવાની, નરસિંહ તો દીવાનો. દુનિયાના ઊંધા તસમા ડાયા દીવાના લાગે. ડાયો ખપ્પુ છે મરી ગયો, ગોળા થઈ ગયા. લોક સર ઘર ગોળ્યો કહેતો, ડાયમ ખપ્પુ છે મરવાનો. આત્મે જ કરવું હોય તેણે ભૌતિક મોટાઈ મૂકવી પડશે. તમારે જે મળે તો તારે પરસ્પર મળવાનું છે, પણ ખોટી વધારે ચાહના તો મરી ગયા. જે મળ્યું એ સુખો દુઃખો, ગમતું અણગમતું, ઢાળ ચડકો ગમે તો મતા જોઈએ મરી ગયો. મળવાનું પ્રાધાન્ય છે, ઈચ્છા ન કરવું. એ જીવો ક્યાં ઈચ્છા હે એ ઈચ્છા તો કમૂળ. ઈચ્છા કરી દુઃખ ઊભું કર્યું. મળવાનું તો છે જ, વાંધેલું ક્યાં જવાનું છે? ઈચ્છા કડક રહેતો નથી. ઈચ્છા નથી કરતો તેને મળે છે બોધેલું. ઈચ્છા કરે છે મળે કે ન મળે? બોધ્યા પ્રમાણે ઈચ્છા પણ નહીં મળે. જે બને તેમ આત્માને ત્વરાથી આરાધો. સમ દમ ખમ એ અનુભવો. સમતા, દમ ઇન્દ્રિયોને કાબુ દમન કરો, ને ખમ સહન કરો. દંતી ખંતી ને નિરારંભી. ખંતી ખમ, દંતી દમ. નિરારંભ એટલે કોઈ જાતનો વ્યવસાય નહીં બહારનો. સમ દમ ખમ એ અનુભવ. આ ત્રણ શબ્દ આવ્યા, બોળિયા બે અક્ષર એમ બધું આવી ગયું. સમ જે હો તે પણ આત્માને જરા વિહવળ ન થવા દો. સમ સુખ દુઃખ સમાન કરી દાના. જે મળ્યું તે પ્રાપ્ત પ્રમાણે ઊંચા નીચા ન થાવ. દમ ઇન્દ્રિયોને અને મનને કબજે રાખો. ઇન્દ્રિયો બેકી દઈશ, છૂટીશ. જરીક સહન થતું તડકો સહન, જરીક ટાઢે સહન થતી, જરીક ખાટું સહન થતું, જરીક મોડું વચ્ચે સહન થતું, અને જરીક ગોદરું ઓછું હોય તો સહન નતું. હવે આટલી જરાય સહનશીલતા નથી, કેમ ચાલશે? ખમો, સહન કરો. આત્મા છે, સમજીને સહન તપ છે. સમજીને સહન તપ છે, અને ન સહન કરતો તે તપ નથી ઉઠતી, કર્મની વૃદ્ધિ છે.
સમદમ ખમ એ અનુભવો, વાતોને એવો અનુભવ કરો, એ આચરણમાં મૂકો. મોડે વાતો કરીએ ને વખત ના પડીએ પછી શું કરવું? 4 છોકરા ટીખરી એક સાધુ પાસે ગયા. साधु ने पूछू छोकरा आपका नाम क्या? शीतलदास जी. छोकरा टीखरी. विजय पूछू मारा क्या नाम कहा? शीतलदास जी. त्रीजे पूछू बहुत तो चिपल उभो थयो. बार बार क्या पूछता है? शीतलदास शीतलदास. छोकरा के शीतलदास है समय अग्निदास तो समदम खमने अनुभवो. स्वराज पदवी स्वतप आत्मानो लक्ष्य राखो. दो स्वराज पदवी જોઈએ છે. स्वराज ગુલામી નહીં, સ્વતંત્ર. દુનિયામાં બધા પરતંત્ર છે. આપણે પ્રજા જેટલી સ્વતંત્ર, રાજા સ્વતંત્ર નથી. એના આગળથી બધું મોદીને બધું ટાઈમ ટેબલ કરવું પડે. એને ટાઈમ ટેબલ જવું પડે. એકી બેકી આપણે ગમે તો જ લઈએ. રાજા સ્વતંત્ર નથી, આપણે વધારે સ્વતંત્ર એના કરતો. એ દેખાય છે પણ એમને આજુબાજુના બધા સંજોગો સાચવવાના. દેખાય છે તો પણ આપણા જેટલો સ્વતંત્ર તે નથી. આ સ્વરાજ કોને? જેને પરાધીનતા નથી તે સ્વરાજ. સગળું પરવર્ષતે દુઃખ લક્ષણ નિજવતે સુખ લઈએ, સ્વવશ જોઈએ. પારકી વસ્તુ વડે તમે સુખી થાવ, સ્વરાજ છે તે કહેવાય. સુરાજ પદવી સ્વતપ આત્માનો રક્ષ રાખો. સ્વતપ આત્માના હિતને માટે તપ કરો. સ્વરાજ ભોગવો. જેટલા પર પદાર્થો એટલી પરાધીનતા. જેને પર પદાર્થથી કે પડી નથી એ સ્વતંત્ર. चा मिटी चिंता मिटी मनवा बे परवा. जिनको कौन चाहिए कचूर चाहिए वो शाम के था. એને બધું મળ્યું અને આપણને મળ્યું છે. ક્यों નથી મળ્યું? બાપા પરાધીન જાણી જોઈને થયા છે. ચા વગર તો ના ચાલે. પરાધીન થઈ ગયો. બીડી વગર ના ચાલે. ફ્રીતા પાણી વગર ના મન ચાલે. સ્વતંત્ર કે પરતંત્ર? સુખી થવું હોય તો આ વ્યસનોથી કુટેરથી છૂટો. એ તમને ખેંચી રહે. તમે એમના કબજામાં છો. સુરાજ પદવી સ્વતપ આત્માનો લક્ષ્ય રાખો. રહેણી પર ધ્યાન દેવું. રહેણી કરણી તે આપણા આચાર કેમ છે તે જોવા. હું શું કરી રહ્યો છું એ બરાબર છે કે ખોટું છે એ વિચાર. રેણીનું ફળ મળશે પણ રેણી જે કરશો એવું ફળ મળશે. કરવાનું તમારે હાથ છે પણ તમારે હાથ નથી. વાવી બાજરી
પછી ડોંગરની આશા રાખવો નકામી છે, બાધિત થવાની. કર્મણ્ય વાધિકાર છે માં ફલે શું કરાતા ન. કર્મ કરતા તમે સ્વતંત્ર છો પણ વખતે નથી. બાદરી વાવી અને ડોંગરી શોષિતે બને. વાવતો તો સ્વતંત્રતા, પણ પછી પાક મેળવા સ્વતંત્ર નથી. કર્યું તે ભોગવવું પડશે. લેટ લીધો એટલે જાગરે જવું પડશે. સ્વતંત્ર છો કરણી વખતે ધ્યાન રાખો કરણી ઉપર, રેણી ઉપર હું કેમ ચાલી રહ્યો છું. રેણી ઉપર ધ્યાન. પ્રાણી માત્ર પોતાની કરેલી કર્મો પર ફળ મળે છે. જેવું કરે તેવું કરતે વખત જવાનું, ફળ વખતે રડો કથો છું. દુઃખ આવ્યું રડે છે, તેમાં આવેલું દુઃખ આવ્યું. હજુ શિક્ષા થઈ હોય તો સુખ વાવજે, દુઃખ ના વાવીશ. દુઃખ ભોગવે છે તો હજુ દુઃખ વાવે છે. બીડી પીવે છે, કૂકું કરે છે તો બીડી પીતો રહે છે. પાપ કરે છે, ફળ ભોગ પાપ કરતો રહે છે. કેટલીક વખત વાવ્યા અને પાકની વચ્ચે થોડોક અંતર હોય છે. આ બધા કામ કે તેમ છતાં તમે વાવ્યું છે ને નહીં ઉગતું, ઉગવાનું. અને જયારે ઉગશે ને ત્યારે તમે ખબર પડશે, રડતા નહીં આવડે. રેણી પર ધ્યાન દેવું. સ્વધર્મ અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. દેહાત્મા જુદા જુઓ, ચેતન અને જળ જુદા જુઓ. આ દેહ ને આ જીવ એવો ભેદ ભાષો નહીં. પચખાણ કીધો ત્યાં સુધી મોક્ષાર્થ સુધી સાજા નહીં. દેહ ને આત્મા જુદા જુદો. હું દેહાદી સ્વરૂપ નથી. દેહ તે દેહ ને આત્મા તે આત્મા. દેહ માત્ર સંયોગ છે. દેહ તમે ન હોય. સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. આ તો સ્વદ્રવ્ય જાણતો નથી, પદને પોતાનું માની બેઠો છે. અને પારખું ધન વાપરે એ તો ચોર કહેવાય. જે પુનાન પર ધન હરે અજ્ઞાની અને ચોર કહેવાય. જે સ્વધર્મ વાવી વળે પોતાનું ધર્મ, સ્વરૂપમાં રહો, સ્વરૂપનો આનંદ મેળવો. આ તો પૂતગલનો મેળવે છે. અનાદિથી અવરી ટેવ પડી ગઈ છે. જ્ઞાની કે છે તોય કરવું નથી. એ છોન કે આમ બીડી હારી લાગે છે, એ છોન કે પણ અમને વિશ્વ મજા પડે છે ને. એ છો કે દારૂ કેવો હવાલ આવે છે એને કઈ પીધી તો એમ દારૂ તો મેં પીધો અને એને કેવો પીધો કેવો હવાલ આવે અવળો બોલે. સુખી થયો ને કદમાર છે. જેટલા બને તેટલા તમારા અવગુણને કાઢી નાખો. પેલી પુષ્પવાળો છેલ્લે કહ્યું, દોષને ઓળખી દોષને ટાળવા. ખેતર નીદી નાખો. દો દીઠો રહેવા ના દે ખાઈ ખબૂચી મંડો રહ્યો તું. દીઠો એટલે ના મિથ્યામતી અપરાધ જાણી ઘરથી બહાર કાઢી કઈક ભરી રીતે જોતું.
મને દગો દેનારી છેતરનારી, પણ એને મિથ્યામાંથી હારી ગમે છે, કાઢે છે. હવે આપણે તો આ મંદિર છેલ્લો છે, મળી પડવાનું. હવે રખડું નથી, પરિભવ નથી કરવો, એમ કમર કસો. ફરી પાછો મંદિર ક્યારે મળશે કરીશું, બધું જ જવા દે, આપી જ કરી દો. આ થોડા દાડા રહ્યા, બોધ ગઈને થોડી રહી. સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવ, એટલે આત્મા એનું રક્ષણ કરો. આત્માનું રક્ષણ કરવાનું, મરવાનો છે, પણ એને ખોટા ભાવ ના આવે તે જોજો. ચોરીના, લૂંટના, પજવવાના, હિંસાના, વ્યભિચારના એ ભાવ એને નુકસાન ના કરતે હાથવજો. બાકી આત્મા તો મરવા નથી, પણ આ ખોટા ભાવ એને નડે છે. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવ, પણ ત્વરા શબ્દ વાપરો, જલ્દી. કારણ આ મનુભવમાં થાય પછી નહીં થાય, પછી તક જતી નહીં બને, થાય તો આજે બને. સમયમ ગયામ માપમાયે. હે ગૌતમ, એક સમય જેટલો પણ પ્રમાદ ન કરીશ. સમય ટવાખના પડકામ વીતે છે એનો અસંખ્યાતનો ભાગ. આપણે શું કરીએ બોલો, વહી જાય સમય, નકામો છે, વાતો કરે, એમ ગપ્પો માર્યા. તને ઓખે ઉતરો તો ભૂતો કોમત ને સંભળાતું હોય તો સ્વાધ્યાય બોલ, ચલાતું હોય તો મંદિરમાં જા, હાથ ચાલતા હોય તો દર્શન કર. તને જે જે સાધન મળ્યો છે એ સાધનનો આત્માર્થી ઉપયોગ કર. હાથ મળ્યા ભગવાન આ દોડિયા શા કપતા, માથું મળ્યું ભગવાન કરતા તુમડું શા કપનું. કોણ મળ્યા અને ભક્તિ સત્સંગ ના કર્યો તાર કોણ છે, એ કોણ શા કપનો. જીભ મળી અને ભગવાન જીભ શા કપની. જે જે સાધન મળ્યું છે એ બધા સાધનો આત્માર્થે વાપરો. આપણે શેમાં વાપરીએ છીએ? મોજમાં. કોણ શું કરવા? ચશ્મા. સારા વતન હોબરા, ચશ્મા પહેરવા ને. હું નાના છોકરાને પૂછે કે ના તો ખંખેરવાનું. એટલે આ તો સમજે છે શા માટે મળ્યું છે, શા માટે વાપરો છો. આ શરીર આત્માથી વાપરવાનું છે ને બદલે તમે મોજ કરો છો. અરે વ્યવહારે પણ ઊંધા છીએ આપણે. શેને રૂપાળું દેખાડવા માટે જેમ જે અર્થે તે નથી વપરાતું. સ્વધર્મના રક્ષક ત્વરાથી થાવ. સ્વધર્મ એટલે આપણે આત્મા પોતે, એનું રક્ષણ કરો. લૂંટાઈ જાવ છો તો ભાન જ નથી. જાણે તો લૂંટાવા દેશે, લૂંટાઈને રાજી થાય. મેં બીડીઓ પીધી, દારૂ પીધો, આઈસ્ક્રીમ ખાધો, લૂંટાય છે ને રાજી થાય.
ભાન જ નથી. લૂંટાયોનું ભાન નથી. જિંદગી વ્યસનોમાં ગઈ. બસ એક નાનું સરખું પણ અપલક્ષણ ટાળવા તૈયાર નથી હતું આપણે. પછી ત્યાં કઈ શબ્દ લઈ જઈશું નહીં કે સદગુણ પણ મોખ બતાવું શું. ઇન્ટરવ્યુમાં જવાનું હોય તો સર્ટિફિકેટ લઈ દઈએ જ નહીં. પણ એક જ સર્ટિફિકેટ શું તો બતાવીશ. મોના જેવું કોઈક હોય તો આટલું લઈને આવ્યો છે. આ તો કોકની કચી આ ફરણ મોકલી સાહેબ. બાના જેટલું તારી પાસે એક ને તું સીધે જઈશ. કેમ આવ્યો? તો રથોથી જ મોકલીશ. નહીં તો ભીખું મોડું થઈ જાય. કેમ આવ્યો? શું જવાબ આપે? કેમ આ કે બે ફૂલ મૂકવાય આપણી પોહાય. ફૂલની તો ફૂલની પોખડી. પણ નહીં એ કે સદગુરુ મુખ બતાવું છું એ કઈ નાના ના હોય નહીં. એટલે ફૂલની પોખડી તો લઈ જવી હતી. નરાતાર નાસ્તિક છે ને શું અડે? જરીક આસ્તિકો તેને અડે પર ભવ જ નથી. મરી ગયા એટલે મટી ગયા. દુનિયાની ખોટી મોટાઈમાં મર્યો છે. મરી જશે ને ત્યારે મોટાઈ તાજ નહીં રહે. આપે જ કરો હું કોણ અને મારું હિત કેમ થાય તે વિચારવું જોઈએ. સ્વધર્મના રક્ષક ત્વરાથી થાવ. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાવ. વ્યાપક એટલે એનો વિસ્તાર કરો. આત્માનો વિકાસ કરો. એનો પ્રકાશ કરો. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવ. તમે તમારા દ્રવ્યના ગુણને પકડો. સ્વદ્રવ્યના ધારક. સ્વદ્રવ્ય શું? આત્મા. એના ગુણો ધારો. સંયમ, તપ, નિરાગીપણું એ બધાના ગુણો એ પ્રગટ કરો. સ્વધર્મના ધારક ત્વરાથી તમારા ધર્મ ધારણ કરો. સ્વધર્મ સંચય ન હોય. પોતાના ધર્મનો તો જરાય સંચય નથી કર્યો, બીજો કર્યો છે. આમ મોટા પૈસાવાળા, ભણેલા, હોશિયાર, રૂપાળા, વાણિયા આ બધો પરભાવ ભેગો કર્યો છે. હું આત્મા, હું પરમાત્મા. મારે દયા મારો ગુણ હોય, ક્ષમા મારો ગુણ હોય, એ મૂકીને પારકા ગુણ મેં લીધા. સ્વધર્મના ધારક ત્વરાથી થાવ. સ્વદ્રવ્યના રમક. સ્વધર્મ રમો. પારકું ધનુષ કો વાપરો છો? પારકું ધન વાપરીએ વ્યાજ હાથે આપવું પડે. નહીં બાપનો માલ. કરદ બીરાના કાળ કે ખર્ચ કિયા બહુ નામ. જબ મુનત પૂરી હોય દેના પડશે દામ. નહીં પોત તારું. આત્માનું તમે વાપરો અને આ પર વાપરો છો એ દુઃખ છે. સ્વધર્મના ગ્રાહક ત્વરાથી થાવ. પોતાનું દ્રવ્ય ગ્રહણ કરો.
સ્વધર્મની રક્ષકતા પર લક્ષ્ય રાખો. ઉપર સુધર રક્ષક તો નથી બનો, અહીં પછી રક્ષકતા પર લક્ષ્ય રાખો. આત્માનું રક્ષણ થાય છે કે કેમ એ જુઓ. મારો ગુણ આત્માનો એ નુકસાન ન થવું જોઈએ. પછી ક્રોધાની કરે તે પોતાના ગુણને હણ્યો, લોભ કરે, વિષયો ભોગવે, ઈર્ષ્યા દેખી કરે, લોકોને છેતરે, અને મોટા મોટો ગુણ તો માયા છે. માયા જેવો મોટો દુર્ગુણ કોઈ નથી. દેખાડે કંઈક હોય કંઈક, માયા છૂપી છરી. માયા જેવો ચોરી કરતો માયા ખોટી છે. ચોરી તો કે મેં ચોરી કરી છે. માયા તો દેખાડે કંઈક, બતાવે કંઈક, કરે કંઈક. ક્રોધ કરતો માયા ખોટી છે. ક્રોધ પસ્તાવો થાય કે બરાબર મેં પહોંચી તું ભૂલમાં કરી દીધું ખોટું. માયા વાળો તો ખબર જ ના પડવા દે. મારી નોખે તો સુધી ખબર ના પડવા દે. પેટમાં પૈકી પાણી મારે, મોડે મીઠું બોલે, અંદર કાપી રાખે. ક્રોધ તો હારો ભબડાટ કરતા આપણે નાચી જ જઈએ. ઉભી તું નાચી જ જઈએ. પેલું પાહે પેચી તરી કોઈ મોટા મોટું પાપ હોય તો માયાનું છે. લોભ કરતો હોય, લોભ્યો તો એના પૂરતું લે. પેલો તો લે જાણવાય ના દે, અને તમારું બગડી જતા તારે પછી ખબર પડે કે એનો કોઈ રસ્તો જ ના રહ્યો હોય. ક્રોધ, માન, માયા, લોભ, આ કષાયો ઉપરાંત વિષયો એ બધા આત્માને મારનારા છે. આત્માના ગુણો નથી, એ પરભાવ છે. સ્વદ્રવ્યની રક્ષતા ઉપર લક્ષ્ય રાખો. અતવજો તારા ગુણને, ગુણના લૂંટાઈ જાય તે જોજો. ગુણના લૂંટાય જોજો. ભલે પૈસા લૂંટાય, ભલે તસે તડકો લાગે, ગુણના. ક્રોધ કર્યો લૂંટાઈ ગયો, લોભ કર્યો લૂંટાઈ ગયો. શું કમાયો? કોઈ ગુણ લઈ તો લીધું તે, પણ કમાયો શું? સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ વચું, પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો. પારખું ના પકડશો, મૂકી દો જલ્દી. પારખું પકડી રહ્યો છે, એનો નથી તેને પકડી રહ્યો છે. ક્રોધાની ભાવ એના ન હોય તે કરી રહ્યો છે. પૈસો એનો ન હોય, મકાન તેનો ન હોય, કપટાદી નહીં એના, તો તે કરી રહ્યો છે. પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો. પારખું પણ મૂકી દો. શું પોતાનું આત્મા? મેરો એક આત્મ તામ મમત દુખીનો ઓર સબે ભિન્ન. આત્મા સિવાય કોઈ પદાર્થ તારો નથી. બીજું જે પકડ્યું તારું ન હોય. ચોર તારું નહીં તો તારું બનાવ્યું ચોર નહીં. મુદ્દા માલ હાથે પકડાયો છે. શરીર તારું ન હોય, શરીર તું ન હોય. એટલે ઉડી ના જવાય તો નીતિ પ્રમાણે ચાલો. વ્યવહાર નીતિ તો રાખો. આ વ્યવહાર નીતિ ભૂલ્યો છે.
મફત મળતો ગસબેતનને લાગ્યા મફત મળે છે, પણ તને મત પડે એને મફત થતું એને તો મહેનત કરી છે. પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો, એમાં રમશો ને રાજી ના થશો. કોકને ક્ષેત્ર રાજી થાય, મેં કેવો ઘેટો મળ્યો, હારો ગામડ્યો બધું કરેલું કર્મ આપણે ભોગવાનું એને નહીં, એ તેનું ભોગવી રહ્યો છે, ક્ષેત્રયો. પણ ખરેખર તો ક્ષેત્રને છૂટ્યો, આ તમે બંધાયા ક્ષેત્ર એટલે. જૂઠું બોલી રાજી થઈએ, શું ફાયદો? જૂઠું તો રાજી થવાય, સામાનું હિત થતું હોય તો, કોઈનું હિત થતું હોય તો. પણ જૂઠું બોલીને બીજાને નુકસાન કરે. આ જીવને પરભોગણ છેદ એમ બનાવ્યું છે. આ બહુ મીઠા પરભોગણ મીઠા બદલેર કરો ને, ક્ષેત્રો ને મફતનું ખાવ ને. નોકરે પણ પગાર લે એના કરતા કંઈક વધારે કામ કરવું તો એને દેવું નહીં તો પછી 1000 રૂપિયાનો પગાર હોય, 800 નું કામ કરે તો 200 રૂપિયાનું દેવું થયું ને. અને 1000 નું કામ હોય 1200 નું કરે તો વાંધો નથી, એને 200 રૂપિયા મળ્યા. હવે કેમ સમજાય? આ તો કેમ સમજાય? 1000 નું મારે નોકરી, 800 નું કામ 12 રૂપિયા કમાયો. 1000 નું કામ ને 1000 નું કામ તમારે શું મળ્યું? પણ 800 રૂપિયા મને મળ્યા વધારાના, ઓછું કામ કર્યું. આ ગણતરી બીજી કોમને નહીં આવડતી, વણિયાને આવડે બધી ગણતરી. શું કામ કર્યું? ડાયરી ભરી પોચમાં ગયો તો પૈસા મૂકવા દો. આવા ખોદ છોટો ડાયરી ભરી છે, આ કામ મેં કર્યું છે. પણ જેનું તું કામ કરે છે ને વફાદાર રહ્યો તું, આ બધું પરદ્રવ્યને વાપરવા માટે તે મોદો થઈ ગયો, મરી જવાનો. આ ભાવ એકલો નથી, પરભવ છે. ડાયરીઓ ભરે છે, ડાયરી ભરી આજ કામ કર્યું છે, મારે હવે છૂટો. પરદ્રવ્યની રમણતા તરાથી તજો. દ્રવ્ય એટલે પૈસા નહીં, પૈસા ખરા, પરંતુ ભોગવાના જે ભાવ પરદ્રવ્ય. મોજ છોક, લેરપાટી, વ્યસનો, કુટેવો એ કઈ છોડવી નથી. એને અરે બીજું પણ મુખ બતાવું શું એટલું ને થતું, શું મોડું લઈને અવતારી કેમ આવ્યા? તો કઈ મનો કે આટલા માટે આવ્યો છું સાહેબ, પણ કેમ આ તે મોડું ફીકું થઈ જાય. એની પર મોનું નહીં કહેવાનું. એકાદ ચીજ તો લઈ જાઓ, ફૂલની પોખડી તો લઈ જાઓ. શું બધું કઈ નામે દશો તો કેમ આવ્યા હતા? આપ તમને પ્રણભાઈએ કાગળ મોકલ્યો થાય, એ નામ હોય તો સારું નહીં. એ કે સદગુણ પણ મુખ બતાવું શું એ? આ તો આત્માની વાતો છે ભાઈ, તે આપણી પોતાની ખરેખરી. બહારના તો બંધન છે, આ છૂટવાનો માર્ગ છે. કરો, વ્યવહારમાં રહ્યા તો કરવું પડશે. કોઈને છેતરવાની વાત ના કરશો,
કોને છેતરે કે તમે છેતરાયા? પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો, પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તો પારખું પકડવાનું મૂકી દો. ક્રોધ, માન, માયા, લોભ, વિષય કશા વ્યસનો કુટેવો, ગાળો, માન, અભિમાન ભેગું કર કચરો. આ કચરો કાઢી નાખો. પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તો મૂકી દો, જલ્દી થાય છે એવું ભેગું જ કરું. પરદ્રવ્ય શું લઈ જવાનું? એ ગ્રહ પરદ્રવ્ય ગ્રહ એ દુઃખ છે, પરંતુ નહીં મુજવો ઇન્દ્રિયા મુજને રહી. કિંચિત માત્ર ગ્રહ તે સુખનો નાશ. કેમ? ગ્રહ બીજું છે, આત્માનો હોય. તારું હોય તો પકડવા દો ને, પણ પારકી ચીજ પકડી પણ રાજી થયો. વેપારી હોય કે નોકર હોય, બધાએ વિચાર કરવાનો છે. પરમાર્થ પણ સાથે વ્યવહાર પણ. કોઈનું જરીક લઈએ તો એને વધારે આપવું. શામળદાસ કહે છે કોઈ હાથ વેચ નમે તો આપણે હાથ નમવું. આપણી પાસે કોઈ રૂપિયાનું કામ કરતા આપણે મોરાનું કામ કરીએ. એની પાસે લીધું છે એના કરતા વધારે બદલો આપીએ. વ્યવહારમાં આવશે તો પરમાત્મા તો નક્કી જ. પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. 118 ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે ચિંતા કરી, તે પછી ઢાળતા છેદન ભેદન ઇત્યાદિ દેહના મુક્ત વિચાર રાખશો નહીં. ધ્યાન કરવા માંડ્યું પછી પાત્ર ના. ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી, સ્થિરતા થઈ. તે પછી ઢાળ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિ દેહના મુક્ત વિચાર લાવશો નહીં. ઢાળ વાગશે, ભૂખ લાગશે, દશા વિચાર ધ્યાનમાં આવી જાય. અને આવે તો પણ ધ્યાનમાંથી ન ચડવું. પેલો કામદેવ શ્રાવકનો પાઠ આવે છે 73 હજી પાછા 73 કામદેવ શ્રાવક વાંચો. શિક્ષા પાઠ 22 કામદેવ શ્રાવક. મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશ વ્રતને વિમળ ભાવથી ધારણ કરનાર વિવેકી અને નિર્ગ્રંથ વચનારોક્ત કામદેવ નામનો એક શ્રાવક તેઓનો શિષ્ય હતો. સુધર્મા સભામાં ઇન્દ્રે એક વેળા કામદેવની ધર્મ અચલતાની પ્રશંસા કરી. એવામાં ત્યાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠો હતો. તે બોલ્યો, એ તો સમજાયું, નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમાં જ્યાં સુધી પરિચય પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને શુદ્ધ ધર્મદ્રઢ. આ મારી વાત હું એને ચલાવી આપીને સત્ય કરી દેખાડું. ધર્મદ્રઢ કામદેવ તે વેળા કાયક સ્વર્ગમાં લીન હતો. દેવતાએ હાથીનું રૂપ વૈક્રિય કર્યું અને પછી કામદેવને ખૂબ ગુંદ્યો, તો પણ તે અચળ રહ્યો. એટલે મૂષળ જેવું અંગ કરીને કાળા વર્ણનો સર્પ થઈને ભયંકર ફૂંકાર કર્યા, તોય કામદેવ કાયોક્તરથી લેશ ચડ્યો નહીં. પછી અટ્ટહાસ્ય કરતા રાક્ષસનો દેહ ધારણ કરીને અનેક પ્રકારના પરિચય કર્યા, તો પણ કામદેવ કાયોત્સરથી ચડ્યો નહીં. સિંહ વગેરેના અનેક ભયંકર રૂપ કર્યા, તો પણ કાયોત્સર્ગમાં લેશહીનતા કામદેવે આણી નહીં. એમ રાત્રિના 4 પહોર દેવતાએ કર્યું, પણ તે પોતાની ધારણામાં ભાયો નહીં. પછી તેણે ઉપયોગ વડે કરીને જોયું
તો મેરુના શિખરની પેરે તે અડોલ રહ્યો દીઠો. કામદેવની અદ્ભુત નિશ્ચલતા જાણી તેને વિનય ભાવથી પ્રણામ કરી દોષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાને કે ગયો. કામદેવ શ્રાવકની ધર્મ દ્રઢતા આપણને શો બોધ કરે છે તે કયા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્વ વિચાર એ લેવાનો છે કે નિર્ગ્રંથ પ્રવચનમાં પ્રવેશ કરીને દ્રઢ રહેવું, કાયોત્સર ઇત્યાદિ જે ધ્યાન ધરવાના છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દ્રઢતાથી નિર્દોષ કરવા. ચળ વિચળ ભાવથી કાયોત્સર બહુ દોષયુક્ત થાય છે. કાયને માટે ધર્મશાક કાઢનારા ધર્મમાં દ્રઢતા ક્યાંથી રાખે, અને રાખે તો કેવી રાખે એ વિચારતા ખેદ થાય છે. ભગવાન મહાવીરને કેવા કેવા ઉપર તો વધારે તળાય માને. અરે બ્રહ્મચારી ધ્યાન ધરે કાચો મરે ન ધારે જગ્યાએ કે પર્વતની ભેખડ ઉપર, અંતરે વરંડી ઉપર જરાક નમે તો ગબડી જાય. આ કારમાં દીઠેલા છે. બ્રહ્મચારી તો નોંધારી જગ્યાએ કાચો ઉભા રહે. વરંડી હોય પાટે હમણાં તો પડે હમણાં પડી જાય કે પર્વતની ધાર ઉપર. અને આપણે તો ધ્યાન તો નહીં પણ ઘડી વાંચવું હોય તો શાંતિ નહીં. તો જરા કાગ ઉભા થયો તો રૂગડા મૂકો છે ટાઢવા. ધ્યાનમાં બેઠા પછી બીજું ભૂલાઈ જવું જોઈએ. એટલું ચિત્ત આમાં આવે તો બીજું દુઃખે ના આવે. દુઃખ ગણાય જ નહીં. દુઃખ શાનું ગણાય છે? શરીર ભાવ છે એટલે. કામમાં લીન હોય તો દુઃખ ગણાય ને જણાય નહીં. અમે ખેતરમાં કામ કરીએ નાના તારે, વાડનો લાકડો બધું કાપીએ, તેમાંથી કોંટાવાળો હોય ખોપાવાળો હોય તો પગે ઉધળ્યા થયા. પણ તે કે ભાન ને કે પગે ઉધળ થયું લોહી નીકળ્યું. ઘેર આવીએ ને ત્યાં પગ ધોડ કે લોહી નીકળ્યું જોડામ ભર્યો હોય પોતાની. તો દુઃખ તો તેદાર થયું હતું. કામમાં એટલો નહીં તો દુઃખ છે એનું ભાન નહીં. આ તો છે ને પંપારી જ છે. પેલો એને લોહીનો તીપો પડ્યો. ઓ બાપ, લોહીનો તીપો પડ્યો. માર્ગ છે મહાવીરનો. પોતા થઈ નહીં ચાલે. રડવાનું હોય તારે કેવો લડે? ઊંચો થઈ થઈને લડી. ધર્મ વખતે ટાઢ વાઈસ, તડકો છે, અંધારું છે, દ્રઢતા જોઈએ. કેટલાક તો ગમે તે વિષમતા પણ પોતાનું દુઃખ ને ગણતા નથી. પ્રભુથીને ઓછું દુઃખ પડ્યું છે. કૃપાવતીને માન્યા પછી જોઈ દો તો જાકારો જાઓ. ના રોટી મળે, ના રોટલો મળે. 3 દાસના ઉપવાસ થયા, ખાવાનું ના મળે, પાણી ના મળે. કૃપાવતી છોડ્યા નથી એને. મારો ભગવાન મારા પક્ષમાં છે ને બસ. ને કૃપાલદેવ ક્યાં જંગલોમાં વાઘ સિંહ હોય તો ફરવા જતા. એકાકી વિતરતો વળી સ્મશાનમાં. ઉત્તરનામાં તો મથમાં કાઢે પણ આમ ના ઉડાડે. લુગડું પહેરે એટલે તો આમ નાખી બસ. વણિયાનો છોકરો ઝવેરી મુંબઈ મૂકી અને
જંગલમાં તીર્થના ચરાવવું પડે છે. ઈડર આજે તો રસ્તો થયો, હમણાં બન્યો. તે ઈડર કૃપાવતી જાય તો વાઘ સિંહ હોય તો ડરતા નહોતા. શેને પપલાય નહીં ચાલે, આ તો પપલાય હતા. પપલાવશે તો નહીં રે, અને જવાનું છે તો સારું તો જતું રહેશે. એની પાછળથી આપણું કામ લ્યો, બસ એ જ વાત. સુખધામ અનંત તો સંત ચરે દિન રાત રહે તદ ધ્યાન પર શાંતિ અનંત સુદામય જે પ્રણમ પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવકી